એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં છો. તો અત્યારે ભાગવામાં થઈ ગયા છે 11, મતલબ 11:15 થયા છે, એટલે આપણે 11 જ ગણવાના. સો કાલની સરપ્રાઈઝ બધાને બહુ એટલે બહુ જ જોરદાર વાળી લાગી છે. તો થોડી ઘણી જે ક્લિપ્સ છે એના પછી અમે લોકોએ લીધેલી હતી, પાર્થભાઈના ત્યાં ગયા હતા, હાય હેલો જ કર્યું હતું. તે બધું આના પછી તમને લોકોને જોવા મળી જશે ને આજનો દિવસ પણ આપણો કન્ટિન્યુ રહેશે. તો બહુ બધો પ્રેમ આપે છે બધાને, થેન્ક યુ સો મચ. અને આપણે બધાને મળી લઈએ હવે. હેલો મમ્મી, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. આજો ગળે લટકાઈ રાખ્યું છે. જય શ્રી કૃષ્ણ. ઓકે, સો કેવી રહી સરપ્રાઈઝ કાલની? બહુ સરસ, બહુ મજા આવી ને? બહુ મજા આવી. નિશિવ થાર કે તો હેલો, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે. ઓકે, સો લાઈટ કરી દઉં તો તમારા ઉપર મસ્ત મજાની લાઈટ આવે ને. આ હા હા હા, કશું બોલવાની જરૂર નહીં. આ હા હા, બાય ધ વે કેવી લાગી સરપ્રાઈઝ? નિકેશ પાસે છે ને એકચ્યુઅલીમાં એવું છે કે કોઈ વર્ડ્સ નથી બોલવા માટે, કે હું કંઈ એક્સપ્લેન નથી કરી શકતો. હું આજે એવું વિચારું છું કે હું થાર લઈને જવું. નથી જવાનું, અને ખુશીએ ના પાડી દીધી છે, કહી દઉં. ખુશીએ ના પાડી છે કે થાર લઈને નથી જવાનું, એટલે આપણી જોડે આપણી સ્વિફ્ટ તો બરાબર છે. અને સ્વિફ્ટ ઘણા લોકોના કમેન્ટ ને બધું હતું કે તમારે સ્વિફ્ટ સેલ કરવાની છે. નથી કરવાની છે. તો સ્વિફ્ટ અમે આજે સેલ નથી કરવાના, અને ફ્યુચરમાં પણ કોઈ ગણતરી નથી સ્વિફ્ટ સેલ કરવાની, કેમ કે લકી અમારી કાર છે, બરાબર ને? કાચ તૂટી ગયો છે, હું કાચ બી નથી બદલાવતો. હા, એટલે હવે હમણાં થોડા દિવસ પછી કદાચ ઇન્સ્યોરન્સમાં મૂકી દઈશ. હા, એટલે નિકેશના છે ને ઇન્સ્યોરન્સમાં ગાડી મૂકે તો એમને તકલીફ ના પડે ને, એટલે મેં થાર લઈ આપી. હાય હાય હાય. અને ઘણા બધા લોકોએ એવી કમેન્ટ કરી કે આગલે દિવસે તો નિકેશભાઈ એવું કહેતા હતા કે મારું ડ્રીમ છે અને તમે પૂરું કરી દીધું એમ. મને પણ વિશ્વાસ નતો થતો કે અચાનક આટલું બધું એમ. ઓકે, સો એના માટે બધાએ ઘણા લોકોએ ઘણા બધા ક્વેશ્ચન કર્યા છે. એ બધાના જવાબ મને મળી ગયા છે કે એને કઈ રીતે કર્યું, શું છે શું નહીં. પણ તમારા લોકો જોડે બહુ જલ્દી અમે લોકોએ શેર કરીશું. આજે તો કાલવાડે જે થોડી ઘણી ક્લિપ્સ છે ને પપ્પાને લઈને ગયા આ તે, એ બધું હું શેર કરવાની છું. એકચ્યુઅલી મેં પરમ દિવસ બ્લોગ લીધો હતો, પણ મારે એડિટ નતો થયો એટલે નથી મૂક્યો મેં. અને આજે પણ એડિટ નહીં કર્યો. આજે પણ એડિટ નથી થયો, એટલે જોઉં આજે સાંજે કાં તો મેળ પડશે તો મૂકીશ, નહીં તો પછી નવો વ્લોગ કન્ટિન્યુ કરી દઈશ. ઓકે ડન. અને ચાલો કોણે કરી આપ્યો તમને? નિશ્ચિત. ચાલો આમ કરે. અરે એકચ્યુઅલી એ કે બાજુમાં ગયો તો કૈલાસ શૂટિંગ કરે તો લઈને આવે. મેં કીધું શું લઈને આવે? મને કે હું મેં એટલે કીધું એને કૈલાશ આંટી અમારી બાજુમાં છે, એ શીખવાડે છે ચાંદલો કરતા. રોજ તિલક કરીને આવે એમના ઘરેથી. ઓકે, સો નિકેશ હવે જશે ઓફિસે. હું આવી જઈશ આજે વહેલો વહેલો. ઓકે ડન. થારમાં કોને જવું છે? કોને જવું છે? ના ભલે રહ્યું. નિશુન એમ કીધું, નિશુન થારમાં આટો મારો તમારો ભાઈ લઈને જાય છે. રૂસલા કે હાય. ઋષિક લોક ચાલુ કરવાનો છું. મેં તો મેલ દીધું 2 વિડીયો. 2 મૂકી દીધા. ઓકે, સો આપણે લિંક મૂકી દઈશું ઋષિકને. આખું નિશુ જો ખુશ થયો. હે ગાડીમાં જવું છે? લે 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 ડેશબોર્ડ દેખાય છે ભેના. નિશા શેમાં જવું છે તારે? કઈ ગાડી છે નિશા? ગાડીનું નામ શું છે? ગાડીનું નામ શું છે? આ ગાડીનું નામ શું છે? આય 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 નહીં, તું બોલતો, હમણાં બોલતો હતો ને. બાબા જવું છે? કઈ ગાડીમાં? આમાં? આમાં તો જો પણ. પાપા? પાપા? મમ્મા? 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 જો તો અવાજમાં પપ્પા બોલ. નિશુ બોલ મમ્મા. આ એક મિનિટ રેડિયો બંધ કરતો ઋષિક. નિશુ મમ્મા. 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 નો પાપા. મમ્મા. મમ્મા. મમ્મા બોલ. મમ્મા. ઈ ગાડીમાંથી ઉતાર દો નિશુને. હે ઈ ધૂમી ધૂમી જઈએ નિશુ આપણે. ટાટા જવું છે તાલે. તને ટાટા ટાટા જવું છે. પારણા આવે છે તો લાલુનું પારણું અમે કાઢી લીધું છે. એને નિશુ લાલુને કેમ હાલા કરાઈશ તું? કરાવ, હાલા કરાવ. બોલો, જોડે ગાઓ. હા હા બોલો, હાલા બોલો. જોરથી બોલ, જોરથી બોલો. હા હા કરો. ખાલી પાનનું ના હલાવાય બહુ. કે હાલા કર જવાની ને. આની અંદર કોણ હાલા કરશે? આની અંદર હાલા કોણ કરશે? કોણ કરશે? લાલુ કરશે ને. લાલુને ક્યાં બેસાડવાના છે? લાલુને ક્યાં બેસાડવાનો? લાલુને ક્યાં બેસાડીશું નિશુ? એમાં? ઓકે.
સો અત્યારે નિકેશ આવી ગયા છે ઘરે અને વાગવામાં થઈ ગયા છે 5 અને આઈને તરત બેસી ગયા છે ફ્રેશ થઈને. હા એટલે હાથ પગ મોડું અંદર ધોઈને બી પેકેટ છે. ચોકલેટ લઈને. નિશુ શું રમે છે? ઓ બાપા બાન બે જણા બોલ રમે છે. નિશુ ક્લેપ કરો. નિશુ ક્લેપ કર ક્લેપ. યસ. અને અહીંયા નિશુ છે ને ગાય જોવે છે. એ પેલું કર્યું છે. ઓકે આ તો આમ હવા ભરેલી એવું લાગે. હે ને ખાઈ લો ના હું તમે ટેસ્ટ કરો પહેલા સારી હોય તો હું કહીશ. સુપર છે તો આપો. તો શું કાલ રાત્રે પછી ઊંઘ આવી ગઈ હતી? હા હવે તો આવે ને. હવા આવી ગઈ છે એટલે એમ ને નીચે એવું નહીં થતું કે હું જઈને ચલાઈ આવું? બધાને ખવડાવી દો. ઓકે બધા ખાઈ લો. ને જય શ્રી ગણેશ. કેવી છે બહુ મસ્ત છે. મમ્મી? લે મોઢું મીઠું કરો. બાપરે બાપ આ દોડવા ના લે. શું મમ્મી? મોડું બોલો. આ યસ કેવી લાગી? મસ્ત છે ને? નિશુ ના આપો ભાઈ. ના નિશુ ના આપશો. નિશુ એવી રીતે બોલ ના મરાય બેટા. અને જોડે શું શું આવ્યું છે એ પણ તમને લોકોને બતાવું. ઓકે આપણે બતાવી દીધું તું ગઈકાલે. બતાવી દીધું તું મગને બતાવી દીધું તું તે? હા તો ગઈકાલના બ્લોગમાં તમે લીધું. બ્લોગ જોયો? બ્લોગમાં તો નથી. નહીં આવ્યું કઈ. પહેલા બ્લોગમાં નથી. ઓકે કઈ નહીં ઓપન કરો આપણે સો બતાવી આ છે એની સર્વિસ બુક અને યુઝર મેન્યુઅલની જરૂર નથી આપણને. ઓકે અને પછી આ થેન્ક યુ નું કાર્ડ આપ્યું છે ત્યાંથી. આપણે એમને થેન્ક યુ કહેવાનું એ લોકો આપણને થેન્ક યુ એ લોકો કહેવાનું. આપણને થેન્ક યુ કે એમ. હા. આ છે મહિન્દ્રા તરફથી ગિફ્ટ બોક્સ. પત્યું મમ્મી પેલી ચોકલેટ બી નીકળી ગઈ. ખોલી દીધું બધું પડી ગઈ કલેજેમાં કલેજેમાં ખાઈ લાય. એમણે ખાવા માટે કાઢી દીધી. કાગળ એટલે ના હોય તો ખાઈ જાઓ. બરાબર. ઓકે અને અહીંયા છે મગ પછી છે ડાયરી કંઈક મૂકવા માટે એમ. ડાયરી ના કહેવાય એને. તો શું કહેવાય? આની અંદર તમારે મતલબ જે Document ગાડીના હા ગાડીમાં તમારે ડોક્યુમેન્ટ્સ ને બધું રાખવું હોય અહીંયા ને. મહિન્દ્રાનું મારેલું છે. ઓકે અને અહીંયા છે નિકેશનો મગ. આ છે મારો મગ. હું કાલથી આની અંદર ચા પીશ. એટલે તમે ચા તો બંધ કરી દીધી નહીં મમ્મી? રાતે બંધ કરી દીધી. એટલે સોરી જે પણ પીશ આમાં પીશ એમ. ઓકે પછી બીજું શું છે? પછી આ છે માઇક્રો ફાઈબરનું કપડું. શું કહેવાય ક્લિનિંગ માટે કાર ક્લિનિંગ. ઓકે જે નિકેશ પોતાની જાતે કરશે. હા હવે તો કરીશ. સ્વિફ્ટ મેં આજ દિવસ સુધી કાબુ નથી માર્યો. જ્યારે નવી હતી ત્યારે હા તો મારતો. થારમાં બી એવું જ થશે હવે તો હાલ તો મારીશ થોડા દિવસ. થોડા દિવસ. ના યાર આ તો આપણી ડ્રીમ કાર છે એટલે આને તો રાખી શકીએ છે. ઓકે અત્યારે ઓપન કર્યું નિકેશે બધાને બતાવવા માટે. આટલું મોટું કપડું છે તેનાથી આપણે માવડી આટલા કપડાથી એટલી નાની થાળ સાફ કરવાની છે એવું જ ને? Yes. કપડું મોટું છે થાર નાની છે. કાર નાની છે. તમે લોકો કમેન્ટમાં કહેજો શું કહેવા માંગશો. બસ આટલી ગિફ્ટ આવી છે બસ આટલું છે ને કિચન છે જે અત્યારે ઓલરેડી લગાવી દીધું છે. કાલનું જ લગાવી દીધું હતું જોકે. આવ્યું એ જેવું બોક્સ ખોલ્યું ને એવું મને કિચન દેખાઈ ગયું. કિચન વગર ચાવી સોની લાગે એટલે મેં પહેલા જ કિચન લગાવી દીધું. આ છે એનું કિચન. ઓકે ડન. તો Thank થઈ you. જાવ ફ્રેશ. અને અત્યારે બનાવવાના છે મેંદુ વડા. ઓકે મને લાગી છે એમ બી ભૂખ. અત્યારે હાલ નહીં બની જવાના 7 વાગતા બનશે હા હીરો. ઓકે જો આ પહેલા લકી સબસ્ક્રાઈબર છે જે મારા ઘરે થારના બીજે જ દિવસે આવ્યા તો એમને પેંડા ખાવા મળ્યા હે ને. યસ. અને આનું નામ છે ખુશી. મારા નામથી નામ છે. આનું નામ છે પ્રિયંકા. બંનેના નામ બહુ સરસ છે. અને પહેલાં તો આવીને કેટલું શરમાયા. હજુ બી જો કે શરમ આવે છે. હવે આવે છે. હવે કમ્ફર્ટેબલ છે ને? ઓકે તો કોઈ મારા ઘરે આવે તો આવી શકે. મજા આવશે ને મારા ઘરે. ઓકે લાઇટ નથી એટલે તમને લોકોને નહીં દેખાતું હોય બટ નિકેશ આવી ગયા છે. જોગણીમાંનું મસ્ત મજાનું નામ લખાવીને તો આપણે જઈએ છીએ નામ જોવા માટે કે કેવું લખાયું છે. તો આપણે પણ જોઈ લઈએ. અહીંયા હું તમને બતાવું. મારી સ્વિફ્ટમાં પણ આગળ જોગણી કૃપા લખાવેલું જ છે. મેં હજુ જસ્ટ બતાવ્યું કે મારી સ્વિફ્ટમાં પણ જોગણી કૃપા આ રીતે જ લખાયેલું. અગર મને જોવા તો હરખું લખ્યું છે ને ઘૂઘરા જેવું. એ સહી મેં अपनी ત્યારે ખુશી બનાવી રહી છે મેંદુ વડા. મસ્ત મજાના તળાઈ રહ્યા છે.
हाँ बच्चा શું થયું નિશુ? હા બેટા પાણી પીવું છે? ઓવરે ડેડી પીલાવે દીકા, ડેડી પીલાવે. લાવો ભાઈ, મારા દીકાને પાણી પીવાનું છે. લો શેઠ લો, एन छोड़ दो, एन पी जाके લે જાતે પીઓ બેટા, જાતે यहाँ जैसे मम्मी જાતે પીવાય દીકા. ઓકે ડન. जो ઓકે ખાલી પાણી પીવા માટે તો એવું રોવાનું આવી જાય, એવું રોવાનું આવી જાય કે કેટલોય છે. કોણ માણસો શું કરવું છે બેટા? જા બા ગાય કર દે જા. છો આ છે ખુશીની મેંદુ વડા બનાવવાની ટેકનિક. આની પર પહેલા મૂકી દેવાનું, પછી એની ઉપર હોલ કરી દેવાનો. શું હોલ કરી મેઇન જે છે ખીરું છે. મેઇન ખીરું છે એમ? ખીરું પ્રોપર હોય તો જ થાય. ખીરું કેમનું પ્રોપર કરવાનું એ બી પાછું એના પાછળ બી બહુ જોરદાર લોજિક છે. અને એ પછી તું રેસીપી બનાવીશ ને તું? આજે તો નહીં બનાવીશ નેક્સ્ટ ટાઈમ ક્યારે. ઓકે મેંદુવડા બનાવો ને તમે એટલે તમારી હાલત ખરાબ થઈ જાય. તમારો રાઈટ હેન્ડ કે લેફ્ટ હેન્ડ જે હેન્ડથી તમે કામ કરતા હોય ને એ હેન્ડ તો ભૂલી જ જવાનું કે તમે ફરી કામ કરી શકો એમ 1-2 દિવસ સુધી. હાથ રહી જાય. પણ મેંદુવડા મને છે ને નિકેશને બહુ ભાવે છે અને હવે મને કેટલા દિવસથી ખાવાની ઈચ્છા થઈ કે આપણે ફાઇનલ જ કરી દો કે કંઈ બી થાય. મેંદુ વડા બનાવવાના છે. વાંધો નહીં, તું બનાવી દે. ઓકે મજાના મેંદુ વડા થઈ ગયા છે રેડી. નિકેશ સાંભાર ટેસ્ટ કર્યો અને શું કીધું? સુપર બેન. મારે આજે છે ને એમાં કશું એડ કરાવવાની જરૂર નથી પડી પહેલી વાર. પહેલી વાર. નહીં તો એટલે મતલબ નિકેશને કેવું છે મીઠું અને લીંબુ આગળ પડતું જોઈએ નહીં મમ્મી? નહીં તો બરાબર જ હોય છે. બરાબર જ હોય. તો અહીંયા નીચે જુઓ. અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના 8:45 અને ફાઇનલી માતાજીનું નામ આપણી ગાડી ઉપર આવી ગયું છે. તો એમ તો ઈચ્છા કાલે ને કાલે જ હતી, બટ કાલે અમે પહોંચી ના વળ્યા. તો કહેવાય છે ને કે જેની કૃપાથી આપણે આટલે સુધી પહોંચી શકીએ. મતલબ મહેનત તો બધા કરે છે પણ કોઈ એવો હાથ જોઈએ એમ, કે કોઈ એવી શક્તિ જોઈએ કે તમને આગળ સુધી લઈ જાય. તો બસ આપણે પેલું કહેવાય છે ને જોગણીમાંની અસીમ કૃપાથી અમારા ઘરે થાર આવી ગઈ છે. તો બહુ જ હેપી છે અને મને તો હજુ પણ બિલીવ નથી થતો. ભલે મેં લઈ આપી. શું થયું રહ્યું? મત કર, ऐसा मत कर बाबू, मत कर. प्रैंक क्या प्रैंक कर रहा है? और ये रियांश बोला है मैं प्रैंक कर रहा हूँ. निशिवના હાથમાંથી ગાડી ખેંચી લીધી ને પછી છુપાડી દીધી. ઓકે સો બસ આજના વ્લોગમાં આટલું જ હતું. પણ બીજી એક વાત કે નિકેશે ગાડીમાં બીજું કંઈક પણ લખાયું છે, બટ એ તમને નિકેશના વ્લોગની અંદર જોવા મળશે. તો એ મારા માટે સરપ્રાઈઝ હતી, બહુ જ સરસ હતી. સો આજના વ્લોગમાં આટલું જ હતું. વ્લોગ સારું લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળી એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.